નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં। આજનો આપણો વિષય છે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે જે લોકરક્ષક દળની પરીક્ષા છે એના માટે અગત્યનું મોડેલ પેપર 1 થી 100 પ્રશ્નોનું। તો જે પ્રશ્ન પહેલો કે મુગલ બાદશાહ બાબરે કઈ સાલમાં દિલ્હી પર આક્રમણ કર્યું હતું? તો છે ઈસવીસન 1526। પ્રશ્ન બીજો, પાણીપતના યુદ્ધમાં બાબરે કોને હરાવી દિલ્હીમાં મુગલ વંશની સ્થાપના કરી હતી? તો છે ઇબ્રાહિમ લોધી। પ્રશ્ન ત્રીજો, બાબરે ચિત્તોડના કયા વીર યોદ્ધાને હરાવ્યો હતો? તો છે સાંગાને। પ્રશ્ન ચોથો, બાબરના અવસાન બાદ તેનો પુત્ર ગાદીએ આવ્યો તેનું નામ શું હતું? તે હતું હુમાયુ। પ્રશ્ન 5, અકબરના ઉછેરની અને રક્ષણની જવાબદારી કોણે ઉપાડી હતી? તો હતું બહેરામ ખાન। પ્રશ્ન 6, તાંબાના પતરા પર કોતરીને લખવામાં આવતા લખાણને કયા નામે ઓળખાય છે? તો છે તામ્રપત્ર। પ્રશ્ન 7, એક વિશેષ પ્રકારના વૃક્ષની છાલ પર લખવામાં આવતા લખાણને કયા નામે ઓળખવામાં આવે છે? તો છે ભોજપત્ર। પ્રશ્ન 5, વનરાજ ચાવડાની માતાનું નામ શું હતું? તો રૂપસુંદરી। પ્રશ્ન 9, ચાવડા વંશનો પ્રથમ પ્રતાપી રાજા કયો હતો? તો વનરાજ ચાવડા। પ્રશ્ન 10, સોલંકી વંશનો સૌથી પ્રતાપી રાજા કોણ હતો? તો જયસિંહ સોલંકી। પ્રશ્ન 11, જયસિંહ માળવાના પ્રદેશ જીત્યા પછી તેને બિરુદ કઈ મળ્યું હતું? તો હતું અવંતીનાથ। પ્રશ્ન 12, સિદ્ધરાજ જયસિંહ કોની પાસે વ્યાકરણ ગ્રંથ લખાવ્યો હતો? તે છે હેમચંદ્રાચાર્ય પાસે। પ્રશ્ન 13, સિદ્ધરાજ સોલંકીની માતાનું નામ શું હતું? તો એ હતું મિનળ દેવી। પ્રશ્ન 14, મિનળ દેવીનું મલાવ તળાવ ક્યાં આવેલ છે? તે આવેલ છે ધોળકામાં। પ્રશ્ન 15, અમદાવાદ જિલ્લામાં આવેલું ધોળકા પહેલાના સમયમાં કયા નગર તરીકે ઓળખાતું હતું? તે ઓળખાતું ધવલકનગર। પ્રશ્ન 16, કચ્છના કયા શહેરમાં ખારેકનું સંશોધન કેન્દ્ર આવેલ છે? તે છે મુન્દ્રા। પ્રશ્ન 17, નીચે પૈકી કયો ડુંગર કચ્છ જિલ્લામાં આવેલો છે? તો છે ધીણોધર। પ્રશ્ન 18, સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાતના કયા શહેરમાં છે? તો છે ભાવનગરમાં। પ્રશ્ન 19, નીચેના પૈકી કયો ડુંગર રાજકોટ જિલ્લામાં આવેલ છે? તો છે ઓસમનો ડુંગર। પ્રશ્ન 20, પુષ્પાવતી નદી કયા જિલ્લામાં આવેલી છે? તો છે મહેસાણામાં। પ્રશ્ન 21, મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક કયું છે? તો છે લુણાવાડા। પ્રશ્ન 22, ગુજરાતમાં કયા જિલ્લામાં બટાકાનું સૌથી વધુ ઉત્પાદન થાય છે? તો છે બનાસકાંઠામાં। પ્રશ્ન 23, ગુજરાતમાં પારસી ધર્મના લોકોની વધુ વસ્તી કયા જિલ્લામાં છે? તો છે નવસારીમાં। પ્રશ્ન 24, 7 નદીઓના સંગમ માટે ગુજરાતનું કયું સ્થળ પ્રખ્યાત છે? તો છે વૈઠામાં। પ્રશ્ન 25, ગુજરાતમાં સૌથી મોટું વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલો છે? તો છે વઘઈમાં। પ્રશ્ન 26, પક્ષ પલટા વિરોધ કાયદા સાથે બંધારણનો કયો સુધારો સંબંધિત છે? તો એ છે 52મો સુધારો। પ્રશ્ન 27, બંધારણનો કયો અનુચ્છેદ અસ્પૃશ્યતા નાબૂદ કરે છે? તો છે અનુચ્છેદ નંબર 17। પ્રશ્ન 28, નીચેનામાંથી કઈ વયજૂથના બાળકોને ભારતના બંધારણની મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવે છે? તો છે 6 થી 14 વર્ષના બાળકોને। પ્રશ્ન 29, સ્વતંત્રતા દરમિયાન નીચેનામાંથી કોંગ્રેસના પ્રમુખ કોણ હતા? તો હતા જવાહરલાલ નહેરુ। પ્રશ્ન 30, કોઈ પણ યાદીમાં જે બાબતોનો સમાવેશ થયો ન હોય તે અંગેના કાયદા ઘડવાની સત્તા કોની હોય છે? તો છે વિધાનસભાની। પ્રશ્ન 31, વિશ્વ માનવ અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો છે 10 ડિસેમ્બરના રોજ। પ્રશ્ન 32, ભારતના લશ્કરમાં પિનાક એ શું છે? તો છે રોકેટનું નામ। પ્રશ્ન 33, ફસીવાદના જનક કોણ હતા? તો હતા મુસોલિની।
પ્રશ્ન 34, જાવા અને સુમાત્રા દ્વીપ કયા દેશમાં છે? તો એ છે ઇન્ડોનેશિયામાં. પ્રશ્ન 35, કુંભ મેળાને શરૂ કરવાનું શ્રેય કયા રાજાને આપવામાં આવે છે? તો એ છે રાજા હર્ષવર્ધન. પ્રશ્ન 36, નીતિ શતકના કર્તા કોણ છે? તો એ છે રાજા ભૃતહરિ. પ્રશ્ન 37, પાણીની કયા વિષયના પ્રસિદ્ધ વિદ્વાન હતા? તો હતા સંસ્કૃત વ્યાકરણના. પ્રશ્ન 38, અર્થ અવર મોટા ભાગે કયા માસમાં મનાવવામાં આવે છે? તો એ છે માર્ચ માસમાં. પ્રશ્ન 39, સંભવામી ક્ષણે ક્ષણે કોની કૃતિ છે? તે છે ગુણવંત શાહની. પ્રશ્ન 40, હિન્દી ફિલ્મ નિર્દેશક સંપૂર્ણ સિંહ કયા નામે સારી રીતે ઓળખાય છે? તે છે ગુલજાર. પ્રશ્ન 41, અહીં આપેલ શ્રેણીમાં પ્રશ્ન ચિહ્નની જગ્યાએ શું આવશે? આગળ ને પાછળ જે શ્રેણી છે પ્રશ્ન ચિહ્ન આગળ આવશે 37. અહીં આવશે 37. 28 પછી 37 આવશે. પ્રશ્ન 42, નીચેનામાંથી બંધ બેસતો ના હોય એવો શબ્દ કયો છે? તો એ છે ચંદન. પ્રશ્ન 43, તમે 100 ચીકુ ભરેલી થેલીમાંથી 3 ચીકુ લઈ લો તો તમારી પાસે કેટલા ચીકુ હશે? તો 3 ચીકુ જ હશે. પ્રશ્ન 44, એવી કઈ સંખ્યા છે કે જેનો વર્ગ અને એનો ઘન બે સરખા જ થાય? તો એ છે 1. 1નો વર્ગ 1 થાય અને 1નો ઘન 1 થાય. પ્રશ્ન 45, પ્રથમ 10 અવિભાજ્ય સંખ્યાની સરાસરી કેટલી થશે? તો એ થશે 12.90. પ્રશ્ન 46, 5 બળદો 5 કલાકમાં 5 ઘાસડી ઘાસ ખાય છે તો એક બળદ એક ઘાસડી ઘાસ ખાતા કેટલો સમય લાગે? તો 5 કલાક જ લાગવાની છે. પ્રશ્ન 47, 1 કિલો લોખંડ અને 1 કિલો પારામાં સૌથી વજનદાર ધાતુ કઈ કહેવાય? બંને સરખી જ છે કારણ કે 1 કિલો જ છે એટલે. પ્રશ્ન 48, માનવીની ભવાઈ નવલકથાની રચના કઈ સાલમાં થઈ છે? તો એ છે 1947માં. પ્રશ્ન 49, ચુનીલાલ મડિયાની લીલુડી ધરતી કયા દૈનિકમાં હપ્તાવાર પ્રગટ થઈ હતી? તે છે જન્મભૂમિમાં. પ્રશ્ન 50, રાજુ અને કાળુ કઈ નવલકથામાં આવતા પાત્રો છે? તો એ છે માનવીની ભવાઈમાં. પ્રશ્ન 51, કયા ખાતા પર બેંક વ્યાજ આપતી નથી? તો ચાલુ ખાતું, કરંટ ખાતું હોય. પ્રશ્ન 52, કયું ખાતું ખોલાવતા પહેલા જ મુદત નક્કી કરી દેવાય? તો છે બાંધી મુદત ખાતું, FD જેને આપણે કહીએ છીએ અંગ્રેજીમાં. પ્રશ્ન 53, બેંક ચેકના મુખ્ય કેટલા પ્રકાર છે? કુલ 3 પ્રકાર, એકાઉન્ટ પે, ક્રોસ્ડ અને બેરર. પ્રશ્ન 54, કયા પ્રકારનો ચેક સૌથી વધુ જોખમી છે? તો એ છે બેરર ચેક કારણ કે એમાં ગમે વ્યક્તિ પૈસા ઉપાડી શકે એટલે. કયો ચેક સૌથી વધુ સલામત છે? તો એ છે ક્રોસ્ડ પે ચેક કે જેને આપણે એકાઉન્ટ પે ઓનલી કહે છે એ ચેક. પ્રશ્ન 56, એટીએમનું પૂરું નામ? તો ઓટોમેટેડ ટેલર મશીન. પ્રશ્ન 57, ડિમાન્ડ ડ્રાફ્ટને ટૂંકમાં કયા નામથી ઓળખવાનું છે? તેને કહે છે ડીડી. પ્રશ્ન 58, ડિમાન્ડ ડ્રાફ્ટમાં કુલ કેટલા પ્રકારના? કુલ 2 પ્રકારના હોય. પ્રશ્ન 59, પ્રથમ સમયગાળાનું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધ વ્યાજ કેવું હોય છે? તો બંને સરખું જ હોય છે. સાદું વ્યાજ પ્રથમ 1 વર્ષનું સાદું વ્યાજ ને 1 વર્ષનું ચક્રવૃદ્ધ વ્યાજ સરખું જ આવે છે, ઇક્વલ. પ્રશ્ન 60, રાષ્ટ્રીયકૃત બેંકોમાં બચત ખાતામાં કેટલા સમયે વ્યાજની ગણતરી થાય છે? તો દર 6 માસે. પ્રશ્ન 61, માનવ હૃદય કુલ કેટલા ભાગમાં વહેંચેલ છે? કુલ 4 ભાગમાં, 2 ક્ષેપક અને 2 કર્ણક. પ્રશ્ન 62, વિટામિન કે નું રાસાયણિક નામ શું છે? તો એ છે ફિટોમેનાડિયોન. પ્રશ્ન 63, નીચેના પૈકી કયો પદાર્થ સૌથી કઠણ છે? તો એ છે હીરો. પ્રશ્ન 64, કયા વૈજ્ઞાનિકે કેસ્કોગ્રાફની શોધ કરી હતી? તો છે જગદીશચંદ્ર બોઝ. પ્રશ્ન 65, ભારતમાં ટોમ્બે એટોમિક રિએક્ટર ઊભું કરવા માટે કયા મહાન વૈજ્ઞાનિકનો ફાળો રહેલો છે? તે છે ડોક્ટર હોમી ભાભા. પ્રશ્ન 66, નીચેના પૈકી કયા પરજીવીનો આકાર સ્લીપર જેવો હોય છે? તો એ છે પેરામિશિયમ. પ્રશ્ન 67, વિટામિન ઈ નું રાસાયણિક નામ શું છે? તો ટેકોફેરોલ. પ્રશ્ન 68, જાહેર ખબરો માટે વપરાતું વિદ્યુત બોર્ડ કયો રંગીન વાયુ ભરવામાં આવે છે?
તો એમાં હોય છે નિયોન વાયુ. પ્રશ્ન 69. એલિસા ટેસ્ટ કયા રોગ માટે કરવામાં આવે છે? તો એ છે એડ્સ. પ્રશ્ન 70. નીચેના પૈકી કયો પદાર્થ સામાન્ય તાપમાને હવામાં સળગી ઉઠે છે? તો એ છે સલ્ફર. પ્રશ્ન 71. તાલુકા પંચાયતમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે? તેમાં હોય છે કુલ 31 સભ્યો. વધુમાં વધુ, બરાબર. પ્રશ્ન 72. પંચાયતી રાજની શરૂઆત સૌપ્રથમ કયા બે રાજ્યમાં થઈ હતી? તે રાજસ્થાન અને આંધ્રપ્રદેશમાં. પ્રશ્ન 73. કઈ સમિતિ ભલામણોથી ગુજરાતમાં પંચાયતી અધિનિયમ લાગુ પાડવામાં આવ્યો હતો? તે છે બળવંતરાય મહેતા સમિતિથી ભલામણોની આધીન રહીને. પ્રશ્ન 74. જિલ્લા પંચાયતમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે? તેમાં કુલ 51 વધુમાં વધુ. પ્રશ્ન 75. નગરપાલિકાના વડાને શું કહેવામાં આવે છે? તો એને કહે છે નગરપાલિકા પ્રમુખ. પ્રશ્ન 76. ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા કેટલા સભ્યોની સંખ્યા હોય છે? તો ઓછામાં ઓછા 7 સભ્યો હોય. પ્રશ્ન 77. ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારથી શરૂ કરવામાં આવ્યો હતો? તો એ છે ઈસવીસન 1963થી. પ્રશ્ન 78. મહાનગરપાલિકાની ઓછામાં ઓછી સભ્ય સંખ્યા કેટલી હોય છે? તેમાં હોય છે ઓછામાં ઓછી 51. પ્રશ્ન 79. તાલુકા પંચાયતમાં ઓછામાં ઓછી કેટલા સભ્યો હોય છે? તો તાલુકા પંચાયતમાં ઓછામાં ઓછા 15 સભ્યો, બરાબર, ઓછામાં ઓછા કે છે. પ્રશ્ન 80. ગ્રામ પંચાયતમાં વધુમાં વધુ કેટલી સભ્ય સંખ્યા હોય છે? તેમાં હોય છે વધુમાં વધુ 15. પ્રશ્ન 81. જે પોસતું તે મારતું એવો ક્રમ દિશે કુદરતી આ પંક્તિ કયા કવિની છે? તે છે કવિ કલાપીની. પ્રશ્ન 82. એ 16 વર્ષની છોરી સરવૈયેથી જળ ભરતી તોય એની મટકી રહેતી કોરી આ પંક્તિ કવિના નામ જણાવો. તે છે પ્રિયકાંત મણિયાર. પ્રશ્ન 83. મોગરો સોનેટ નીચેના પૈકી કયા સાહિત્યકારની રચના છે? તો એ છે ઠાકોરની. પ્રશ્ન 84. વડાવી બા આવી આ સોનેટ કાવ્યના કવિ કોણ છે? તો એ છે ઉસનસ કવિ. પ્રશ્ન 85. જૂનું ઘર ખાલી કરતા એ સોનેટ કવિના નામ જણાવો. તો એ છે બાલ મુકુંદ દવે. પ્રશ્ન 86. ઇફ ઇટ બ્લેન્ક વી શેલ સ્ટે એટ હોમ. ઇફ ઇટ રેન્સ વી શેલ એટ હોમ. જો આ વરસાદ રહેશે ચાલુ તો હું ઘરે રોકાઈશ. પ્રશ્ન 87. ખાલી જગ્યા બાય હંગર સી સ્ટોલ એ પીસીસ ઓફ બ્રેડ. તો ડ્રેવન જો એ બહુ ભૂખ્યો થશે તો એ સ્ટોલ ચોરી લેશે બ્રેડનો એક ટુકડો. પ્રશ્ન 88. ઇટ ઇઝ કાઇન્ડ ઓફ યુ ટુ બ્લેન્ક ટુ સ્પીક એટ ધ એન્ડ ઓફ ધ કોમ્પિટિશન. તો એ છે આઈ એગ્રી, એટલે હું સહમત છું. પ્રશ્ન 89. એ બ્લેન્ક ઇઝ એ વર્ડ યુઝડ ઇન્સ્ટેડ ઓફ નાઉન. તો અહીં આવશે એ પ્રોનાઉન ઇઝ વર્ડ યુઝડ ઇન્સ્ટેડ ઓફ નાઉન. પ્રશ્ન 90. એ બ્લેન્ક ઇઝ એ વર્ડ યુઝ ટુ જોઈન વર્ડ ઓફ સેન્ટેન્સ. તો હશે કન્જક્શન. પ્રશ્ન 91. વાગડ કયા જિલ્લામાં આવેલું છે? તો એ આવશે કચ્છમાં. પ્રશ્ન 92. ગુજરાતમાં કુલ કેટલા અખાત આવેલ છે? તો 2 અખાત આવેલ છે. પ્રશ્ન 93. પ્રસિદ્ધ ગોલ્ડન બ્રિજ કઈ નદી પર બાંધવામાં આવેલ છે? તો છે નર્મદા નદી પર. પ્રશ્ન 94. જેસોરનો ડુંગર નીચેના પૈકી કયા એક જિલ્લામાં આવેલો છે? તો છે બનાસકાંઠામાં. પ્રશ્ન 95. ગુજરાતમાં સૌથી વધુ તાંબુ જસત ક્યાંથી મળે? તો એ દાંતામાં મળે. પ્રશ્ન 96. www.gujarat.edu.in એ શું છે? તો છે ડોમેન નેમ છે. પ્રશ્ન 97. પેજને આડું ઊભું રાખવાને શું કહેવાય? તેમ કહેવાય પેજ ઓરિએન્ટેશન. પ્રશ્ન 98. ઈમેલમાં સીસીનું પૂરું નામ શું? તો કાર્બન કોપી. પ્રશ્ન 99. ઈમેલમાં બીસીસીનું પૂરું નામ શું થાય? તો કે બ્લાઇન્ડ કાર્બન કોપી. બી એટલે બ્લાઇન્ડ થઈ જાય, બીજું નહીં. પ્રશ્ન 100. કોઈ માહિતી સીધી પેસ્ટ કરવા માટે એ શોર્ટકટ કી કઈ છે? તો એ Ctrl+V. પેલા Ctrl+C થાય કોપી, પછી Ctrl+V
એટલે એ પેસ્ટ થઈ જાય, છપાઈ જાય. તો આ હતા 1 થી 100 પ્રશ્ન આપની જે આવનારી પરીક્ષા છે એના માટે અગત્યના. તો જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. થેન્ક યુ, આભાર.